સુરતમાં ફરી આંગણવાડી બહેનોએ મોટી સંખ્યામાં રેલી આકારે વિરોધ કર્યો છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ હોવા છતાં પણ આંગણવાડીની મહિલાઓના વર્ગ 3 કે ફરી 4ના કર્મચારી ન બનાવતા વિરોધ કરી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સુરતમાં આંગણવાડી મહિલાઓએ સુરત કલેક્ટરાલય પહોંચી વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાઓને વર્ગ 3-4ના કર્મચારી બનાવવા હાઈકોર્ટે આદેશ કર્યો, તેમ છતાં હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। તો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી। આશરે 5000 જેટલી મહિલાઓ ભેગી થઈ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। મહિલાઓએ કહ્યું હતું કે હવે તો હાઈકોર્ટના આદેશ બાદ પગાર વધારો આપો અને સરકારી કામ માટે સરકાર એક મોબાઈલ પણ આપે અને પર્સનલ મોબાઈલથી સરકારના તમામ કામ કરવા ખૂબ મુશ્કેલ થઈ રહ્યા છે, તેમ કહ્યું હતું। राज्य महामंत्री छूँ અને આજે અમે સુરતમાં એટલા માટે ભેગા થયા છે કે હમણાં 20મી ઓગસ્ટે નામદાર હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવેલો છે એ ચુકાદામાં આંગણવાડી વર્કર બહેનોને 24,800 પગાર આપવાનો અને હેલ્પર બહેનોને 20,300 રૂપિયા પગાર આપવાનું નક્કી કર્યું છે। એ સરકાર તાત્કાલિક અમલ કરે અને બહેનોને આપવાનું દિવાળી પહેલાં ચાલુ કરી દે। નાની નાની બાબતોનું આજે નામદાર હાઈકોર્ટે ધ્યાન દોરેલું છે, તો સરકારે પણ આ કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે અને આજે સરકારના કાન ખોલવા માટે અમે આજે અહીંયા ભેગા થયેલા છે। દિવાળી પહેલા જ આંગણવાડી બહેનો દ્વારા રેલી આકારે કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી હતી। તેની માંગણીઓ હવે ક્યારે સંતોષાશે તે જોવું રહ્યું।